નમસ્કાર સ્પર્ધાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના આ વિડીયોમાં। તો આજે આપણે શબ્દ સમૂહ માટે એક શબ્દનો અભ્યાસ કરવાના છીએ। ને વિડીયો શરૂ કરતા પહેલા આપને એક વાત જણાવી દઉં કે જો આપને કોઈ પણ સબ્જેક્ટની પુસ્તક લેવી હોય તો આપણે નીચે લિંકો આપેલ છે કે ધારો કે તમારે ઇતિહાસની લેવાની હોય તો એના માટે કઈ પુસ્તક બેસ્ટ છે તેની આપણે લિંક આપી છે, ત્યાંથી તમે પરચેસ કરી શકો છો। તો આ એક નાની એવી માહિતી હતી ને આપણે હવે આપણું લેક્ચર શરૂ કરીએ। તો શબ્દ સમૂહ માટે એક શબ્દ, એનો અર્થ શું થાય તે પહેલા આપણા માટે જાણવું ઘણું મહત્વનું છે। શબ્દ સમૂહ માટે એક શબ્દ, આપણે અનેક શબ્દો વડે જે વિચાર કે ભાવ પ્રગટ કરી શકીએ તે વધુ ચોક્કસપણે અને અસરકારક રીતે માત્ર એક શબ્દમાં પણ કહી શકીએ છીએ। ધારો કે આપણે કંઈક લાંબી વસ્તુ કહેવાની હોય એ ટૂંકમાં કહી દેવાની હોય તો એક શબ્દોનો જે સમૂહ હોય એના માટે જ એક જ શબ્દ આપણે કહી લઈએ, ઉપયોગ કરી લઈએ તો તેને કહેવાય શબ્દ સમૂહ માટે એક શબ્દ। જેમ કે હવાઈ કિલ્લાઓ બાંધનાર, ઊંચી ઊંચી જે ફેકમ ફેક કરે તે, તો આપણે કહી દઈએ ને કે શેખ ચલ્લી છે, આ તો બહુ પૈસાનો બચાવ કરે તેને કહી દે કંજૂસ છે, બહુ પૈસાનું ઉડાવળ કરે તેને કહે ઉડાવ છે આપણે। તો આવી રીતે જે શબ્દો ઘણા બધા ભેગા થતા હોય તેની જગ્યાએ આપણે એક નિશ્ચિત શબ્દ વાપરી દઈએ તેને કહેવાય શબ્દ સમૂહ। જે આપણે માહિતી હશે જ, પણ આ તો આપણે લેક્ચર શરૂ કર્યું છે તો થોડીક માહિતી આપવી આવશ્યક રહેતી હોય છે। એનાથી ભાષા વધુ સચોટતા ધારણ કરે છે અને અભિવ્યક્તિ ધારદાર બને છે। એ પણ એક રીતે જોઈએ તો શબ્દ સજ્જતા જ કહેવાય છે। હવે જોઈએ શબ્દ સમૂહ એટલે શું। શબ્દ સમૂહ એટલે એકથી વધારે શબ્દોનો સમૂહ। સામાસિક શબ્દ પોતે શબ્દ સમૂહને બદલે એક શબ્દનું કામ કરે છે। શબ્દ સમૂહના પ્રકાર તો મુખ્ય 4 પ્રકાર છે, આપણા માટે આ કંઈ મહત્વના નહીં પણ જોઈ લઈએ। સામાસિક શબ્દ રૂપે, સારપૂર્ણ અભિવ્યક્તિ રૂપે, પારભાષિક શબ્દ રૂપે અને ઉપવાક્યના ભાગ રૂપે। તો એક હતી સામાન્ય એવી માહિતી। હવે આપણે આગળના જે મેન આપણો છે કન્ટેન્ટ તેના પર ફોકસ કરીશું। જે પીળા હાઇલાઇટરથી હાઇલાઇટ કર્યા છે તે તમારા માટે ખાસ ઉપયોગી છે ને ભૂલી જવાય એવા હોય છે, જે આપણે જોઈને અહીંયા હાઇલાઇટ કરેલ છે તો તે થોડા ખાસ ધ્યાને લેવા। ધોરણ 5 જીસીઆરટી પ્રથમ ભાષા, 2 ભાષા હોય। પ્રથમ ભાષા એટલે કે આપણે ગુજરાતી જેમની હોય માધ્યમ તેના માટે પ્રથમ ભાષા, ને જે અંગ્રેજી માધ્યમ હોય તેમના માટે દ્વિતીય ભાષાની પુસ્તકો બનતી હોય છે। તો એવી રીતે આપણે જે જીસીઆરટી વાળા છે એ પણ જીસીઆરટી જ હોય છે, ચાલો એ બધું રહેવા દો। સામાન્ય રીતે મધુર લાગતો મોટો અવાજ તો તેને શું કહેવાય છે? નાદ। સામાન્ય રીતે મધુર લાગતો મોટો અવાજ તો એને શું કહેવાય? નાદ। રાત્રિના અંધકારમાં ટમટમતું જીવડું એટલે આગિયા। આપણે જોઈએ છીએ કે વરસાદ કે શિયાળાની ઋતુમાં, હવે એક્ઝેક્ટ મને નહીં ખ્યાલ, પણ ત્યારે આગિયા જે આમ હોય ને એના પાછળના ભાગે આમ ઝબુક ઝબુક થાય તે આગિયા। તો રાત્રિના અંધકારમાં ટમટમતું જીવડું એટલે આગિયા। પગનું રક્ષણ કરનાર તો પગરખા। નાળિયેરીના જેવા એક ઝાડના બીજની ભૂકી તો તેને શું કહેવાય? કોકો। હિત તેમજ ભલું ઈચ્છનાર તો તેને શું કહેવામાં આવે છે? મહેરબાન। ત્યારબાદ હોડીમાં બેસીને ફરવું, સહેલગાહ કરવી તે એટલે કહેવાય નૌકા વિહાર। એક સફેદ ચીકણો પથ્થર તો તેને કહેવાય છે શંખજીરું। થોડુંક યાદ રાખજો, એક સફેદ ચીકણો પથ્થર એટલે શંખજીરું। ધનુષ્યના જેવું 7 રંગોમાં દેખાતું અર્ધગોળ તો તેને શું કહેવાય? મેઘધનુષ્ય। નર્મદા કિનારે આવેલું પ્રાચીન તીર્થ તો તેને શું કહેવામાં આવે છે? શુક્લ તીર્થ। નર્મદા નદીના કિનારે એક પ્રાચીન તીર્થ આવેલ છે તેને આપણે શું કહેતા હોઈએ છીએ? શુક્લ તીર્થ। ત્યારબાદ લોકોનું ભરણ પોષણ કરનાર માતા તો તેને કહેવાય લોકમાતા। જીવનનો મુખ્ય આધાર તો તેને કહેવાય જીવાદોરી। દેવી દેવતાની છંદોબદ્ધ સ્તુતિ તો એને કહેવાય સ્તોત્ર। દેવી દેવતાની છંદોબદ્ધ સ્તુતિ એટલે સ્તોત્ર। સ્ત્રીઓ માટે પગે પહેરવાનું એક ઘરેણું તો એને કહેવાય ઝાંઝર। એક ઘરેણું હોય જેને સ્ત્રીઓ પગે પહેરે તો તેને કહેવાય ઝાંઝર। ત્યારબાદ આગળ જોઈએ દૂરથી આછેરું સંભળાય તે રીતે તો તેને કહેવાય અલ્લપ ઝલ્લપ।
દૂરથી આછેરું સંભળાય તે રીતે તો તેને શું કહેવાય? અલગ ઝલક. સૂરજની ઊંઘવાની દિશામાં તો તેને કહેવાય ઉગમણે. તો મિત્રો આ હતા આપણા શરૂઆતી પેજના. જોઈએ હવે આગળના. ઇલાકા કે પ્રાંતનું સુબેદાર એને શું કહેવાય? સુબો. ઝાડ તેમજ વનરાજીથી ઘટાધાર તો તેને કહેવાય કુંજાર. ઊંચી ખાનદાની ઓલાદનું તો તેને શું કહેવામાં આવે છે? જાતવંત. પૂરના પાણીની ઝડપે દોડનાર તો એને કહેવાય પાણીપંથા. સૂર્ય અને ચંદ્ર હોય ત્યાં સુધી તો યાવ ચંદ્ર દીવા કરો. આ યાદ રાખજો. સૂર્ય અને ચંદ્ર હોય ત્યાં સુધી તો યાવત ચંદ્ર દીવા કરો કહેવાય. ગાયોનું ટોળું તો તેને શું કહેવામાં આવે છે? ધણ. ત્યારબાદ આગળ જોઈએ. સિક્કા સાચવી રાખવાની પટ્ટા જેવી કોથળી તો તેને શું કહેવાય? વાંસણી. મુસાફરી દરમિયાન ખર્ચવાની રકમ તો તેને શું કહેવાય? વારખર. આ યાદ રાખજો, મહત્વના શબ્દો છે. ઢોરના છાણ સાથેનો કચરો તો તેને શું કહેવામાં આવે છે? વાસીદું. ઢોરના છાણ સાથેનું કચરું તો તેને શું કહેવાય? વાસીદું. દોરીવાળું અંગરખું તો તેને શું કહેવાય છે? કેડિયું. દોરીવાળું અંગરખું તો એને કહેવાય કેડિયું. ત્યારબાદ આગળ જોઈએ. જાત સાથે મથામણ તો તેને કહેવાય આત્મસંઘર્ષ. સંઘર્ષ એટલે મહેનત. આત્મ એટલે જાત એટલે આપણે સેલ્ફ એમ ઇંગ્લિશમાં કહેવાય. જાત એટલે પેલી કાસ્ટ નહીં. જાત સાથે મથામણ, પોતાની સાથે મથામણ તેને કહેવાય આત્મસંઘર્ષ. કાળજી વગરનું એને કહેવાય બેદરકાર. જાણવાની ઈચ્છા તો તેને શું કહેવાય? જિજ્ઞાસા. પોતાની કે અન્યની કોઈ વિશેષતા માટેનો અહોભાવ તો તેને કહેવાય ગર્વ અથવા તો અભિમાન. પવનથી ઉડેલા વરસાદના છાંટા તો તેને શું કહેવાય? વાછટ. પવનથી ઉડેલા વરસાદના છાંટાને શું કહેવાય? વાછટ. આજુબાજુની સ્થિતિ તો તેને શું કહેવાય? પરિસ્થિતિ અથવા તો અન્ય એને કહેવાય સંજોગ. જડીબુટ્ટાના વણાટનું એક જાતનું કાપડ તો તેને કહેવાય કિનખા. ઘોડાની પીઠ પર નાખવાનું આસન તો તેને શું કહેવાય છે? પલાણ. તો મિત્રો આ આપણા હતા શરૂઆતી પેજ ના શબ્દ સમૂહ. હવે આગળ જોઈએ. રુદ્રાક્ષના મોટા મણકાની માળા તો યાદ રાખજો તેને કહેવાય ભેરખું. પિત્તળ નામની ધાતુમાંથી બનેલું તેને કહેવાય પિત્તળિયું. નાજુક કે કસબી પગરખું તેને શું કહેવામાં આવે છે? મોજડી. અપંગના ઓજસ પ્રકરણ 12. દર 4 વર્ષે યોજાતો વિશ્વ રમતોત્સવ તેને કહેવાય ઓલિમ્પિક. કોઈ પણ સ્પર્ધાત્મક ક્ષેત્રમાં નોંધાયેલી મહત્તમ સિદ્ધિ તો તેને શું કહેવાય? વિક્રમ કે વિક્રમ હાંસલ કર્યો. માણસના વિશેષ કે ખાસ ગુણ તો તેને શું કહેવાય? ઓજસ. આપણે પેલું ઓજાસ ફોર્મ ભરી તે નહીં, ઓજસ કહેવાય. ક્રિયા ન કરતું હોય તેવું તો તેને શું કહેવાય? નિષ્ક્રિય. અગાઉથી ધારેલું તો તેને શું કહેવાય? નિર્ધાર અથવા તો નિર્ણય. ત્યારબાદ દર પખવાડિયે પ્રકાશિત થતું સામયિક એને શું કહેવાય? પાક્ષિક. માન બતાવવા સરકાર તરફથી અપાતું સન્માન તો તેને શું કહેવાય છે? ઇલકાબ અથવા તો અન્ય એનું નામ છે ચંદ્રક. ત્યારબાદ છે મૃત્યુ પછીનું તો તેને શું કહેવાય? મરણોત્તર. ગુરુ દ્વારા અપાતો મંત્ર તો તેને શું કહેવામાં આવે છે? ગુરુ મંત્ર. ગુરુ દ્વારા અપાતો મંત્ર તેને શું કહેવાય? ગુરુ મંત્ર. પાણીની શેડ છોડવાનું ભૂંગળી જેવું એક સાધન તો તેને શું કહેવાય? પિચકારી. પેલું ગાયન આવે ને, બલમ પિચકારી, એ પિચકારી એમ આપણે હોળી વખતે વાપરીએ ને રંગ છાંટવા માટે એકબીજા પર, તે એમ. ચીવટપૂર્વક મંડ્યા રહેવાનો મહેનતુપણાનો ગુણ તો તેને શું કહેવાય? ખંત. આપણે કહીએ ને કે આ તો બહુ ખંતી મંડ્યો છે એમ, એટલે જોરદાર એમ. મચ્ચર રહેવું, જોરદાર લડત આપવી તેને શું કહેવાય? ઝૂઝવું. આપણે કહીએ ને કે બેટ્સમેનો બધા વિકેટ પડી જાય પણ એક ટકી રહે એમ,
जूझ रहे એવું કે ને હિન્દીમાં, તો આ એને કહેવાય જૂझવું. સંકટ કે આફતમાંથી છૂટવું એટલે શું થાય? ઉદ્ધરવું. ડગ્યા સિવાય એક ધારું ઊભું રહેવું તેને શું કહેવાય? અડીખમ. જે ડગે નહીં એમ, ટટ્ટાર ત્યાં ને ત્યાં આમ છે હું છું એવી રીતે એમ, તેને કહેવાય અડીખમ. કામમાં રચી પચી રહેનારી તેને શું કહેવાય? કામગરી. વહાલમાં ઉછરેલી તો તેને શું કહેવાય? વહાલ સોય અથવા તો ડકવાર્ય એવું કંઈક છે. હવે આ તો મને નહીં વંચાતું પણ એવું છે. બીજાની સારી સ્થિતિ દેખી ન ખમાતા થતો દ્વેષ તેને કહેવાય અદેખું. બીજાની આપણે સારી સ્થિતિ જોઈએ કે આ તો ભાઈ આટલો આગળ નીકળી ગયો ને આપણે રહી ગયા, તો તે આપણા મનમાં જે થાય તેને શું કહેવાય? અદેખું. પહોળા મોંનું માટીનું એક વાસણ, નાની માટલી તેને શું કહેવાય? હાંડલી. રાંધવા માટે બળતણ ગોઠવવા કરાતી જગા કે ગોઠવણ તેને શું કહેવાય? ચૂલો. કોઈ આકૃતિ ઢાળવાનું ચોખટું તો તેને શું કહેવાય? બીબું. મરનારની મિલકત, જવાબદારી, હક, દાવો વગેરેનો હકદાર તો તેને શું કહેવાય? વારસ. ત્યારબાદ પ્રવાહની મધ્ય ધારા તો તેને શું કહેવાય? મજધાર. મજધાર એટલે કે મધ્યમાં જે ધારા રહી જાય તેને. હવે જોઈશું ધોરણ 5 જીસીઆરટી દ્વિતીય ભાષા. એમાં જોઈએ માણસો ઊંચકીને ચલાવે તેવું વાહન તો તેને શું કહેવામાં આવે છે? પાલખી. માહિતી મેળવવા, સવાલો પૂછવા તે તો તેને કહેવાય પૂછપરછ. માણસોનું સમૂહ તેને શું કહેવાય? ટોળી. શોભે એ રીતે બેઠેલું તો તેને શું કહેવાય? બિરાજમાન. ઊંચી બેઠક તો તેને શું કહેવામાં આવે છે? માચડો. કે પેલો તો માચડા પર બેઠો છે, ઊંચી બેઠક પર બેઠો છે, તો તેને આપણે આમ ટૂંકમાં કેવું હોય તો તેને કહેવાય માચડો. ત્યારબાદ ને માટે તલસવું એટલે શું થાય? ઝૂરવું. કોઈના તરફથી કામ કરવા નિયુક્ત કરેલા માણસ તો તેને શું કહેવામાં આવે છે? પ્રતિનિધિ. હર્ષભેર આવકાર આપવો એટલે શું થાય? વધાવવું. કામ કે પદ ઉપર સ્થાપવું તેને શું કહેવાય છે? નીમવું. મંજૂરી માટે રજૂ થતી સૂચના તેને શું કહેવાય? દરખાસ્ત. યા દરખાસ્ત મોકલી છે એવી રીતે એમ. જાણનો અભાવ તો તેને શું કહેવાય? અજાણ. મોટી વિશાળ સભા તો તેને શું કહેવાય? મહાસભા. અહોભાવને માન ઉપજાવે તેવું તો તેને શું કહેવાય છે? ગંભીર. સભા કે સમિતિમાં બહુમતીથી કે સર્વાનુમતિથી થતો નિર્ણય એટલે શું થાય? એને કહેવાય ઠરાવ. એક જ નામથી ઓળખાતો લોક સમૂહ તો તેને શું કહેવામાં આવે છે? કોમ. એક જ નામથી જે લોક સમૂહ ઓળખાય તેને શું કહેવાય? કોમ. બે સરખી વસ્તુની જોડ તો તેને શું કહેવાય? જોટો. છેક ઉપરનો ભાગ તો તેને શું કહેવાય છે? ટોચ. આજ્ઞા કે નિયમબદ્ધ વર્તન તેને શું કહેવાય? શિસ્ત. જેની જોડ ન હોય તેવું તો તેને શું કહેવાય? અજોડ. આખો સમૂહ એક ક્રિયામાં સાથે લાગતા અનુભવે તેવો સમભાવ તો એને શું કહેવાય? સમૂહ ભાવના. કડીઓ કે આંકડા જોડીને બનાવેલી લાંબી હાર તો તેને શું કહેવાય? સાંકળ. ઝીણી અણીવાળું તો તેને શું કહેવાય? તીણું. કદર કરી જાણે તેવું તો તેને કહેવાય કદરદાન અથવા તો ગુણજ્ઞ. પીઠ પાછળ કરેલી નિંદા તેને શું કહેવાય? ચુગલી. જાત્રા કરવા જનાર તેને કહેવાય જાત્રાળુ. નદીનો ઓવારો તો તેને શું કહેવાય? ઘાટ. રખેવાળને બેસવાનું સ્થાન તો તેને શું કહેવાય છે? ચોકી. ત્યારબાદ બે પ્રવાહ ભેગા થાય તે જગ્યા તો તેને શું કહેવાય? સંગમ સ્થાન. પીગળેલા કાગળનો ડૂચો તો તેને શું કહેવાય? લોંદો.
કાટ લાગેલી વસ્તુ તો તેને શું કહેવાય? કટાયેલી. એક પ્રકારનો મધુર અવાજ તો એને શું કહેવાય? ટહુકો. મોટેથી બોલવું એટલે શું થાય? પોકારવું. આપણે કોઈકને મોટેથી બોલીએ ને તેને શું કહેવાય? પોકારવું. વાદળાની ગર્જના અને વીજળી તો તેને શું કહેવાય? ગાજવીજ. કદાવર મોટા શરીર વાળું તો તેને કહેવાય મહાકાય. ઝાડનો મૂળથી ઉપરનો જાડો ભાગ તેને કહેવાય થડ. રસ્તો બતાવનાર તેને કહેવાય માર્ગદર્શક અથવા તો ગાઈડ. લોહીના રેલાથી ખરડાઈ ગયેલું તેને કહેવાય લોહી લુહાણ. નાશ કરનાર તેને કહેવાય વિનાશક. વાંસની છીછરી ટોપલી તેને કહેવાય છાબડી. ત્યારબાદ જે તે વિષયનો ઊંડો અભ્યાસ તો તેને કહેવાય સંશોધન. ત્યારબાદ પુનરાવર્તનથી પાકું કરવું એટલે શું થાય? ઘૂંટવું. વિદ્યાર્થીની ચોપડીઓ રાખવાની થેલી તેને શું કહેવાય? દફતર. એક સામટા જથ્થામાં આવવું એટલે એને કહેવાય ઉમટવું. વૃક્ષોની લાંબી હાર અથવા લાંબો જંગલનો પ્રદેશ તેને શું કહેવાય? વનરાજી. દેવતાની ચિનગારી કે અંગારો તેને શું કહેવાય? તણખો. લપસી પડાય એવું તેને કહેવાય લપસણું. અમુક કદ કે માપનું એટલે એને કહેવાય જેવડું, કે આ તો પેલાના જેવડું છે એવી રીતે. ફળ ઝાડનું ખેતર એને કહેવાય વાડી. આમ આંબાની વાડી, લીંબુની વાડી, એ બધી વાડી હોય ને તેની વાત છે. ખૂબ નજીક હોવું એટલે હાથવેંત. ગિલ્લી દંડાની રમતમાંનો લાકડાનો કકડો તેને શું કહેવાય? ગિલ્લી અથવા તો મોય. રથ ચલાવનાર તેને કહેવાય સારથી. રેશમના કીડાનું ઘર તો તેને કહેવાય કોશેટો અથવા તો કોકડું. ગભરાઈ ગયેલું એટલે થાય અધગેલું અથવા તો બાવરું. ખેડૂતનો સાથીદાર બહાદુર લડવૈયો તેને કહેવાય ભાથી. એકની વાત બીજાને કહી દેવી તે એટલે કહેવાય એને ચાડી. સૂઈને એક ઠેકાણેથી બીજે ઠેકાણે એમ ગબડવું તો તેને શું કહેવાય? આડોટવું. તો અહીંયા આડોટે છે, ત્યાં આડોટે છે, એવું આમ. ગાદી કે તકિયા વગેરેનું ઉપલું પડ તો તેને કહેવાય ખોળ અથવા તો ખોલ. થોડું ઘણું કાપવું તો તેને કહેવાય કાપકૂપ. ઢોરને ઘાસ નાખવું તો તેને શું કહેવાય? નીરવું. ઘી થેલથી તરબોળ તો તેને શું કહેવાય? લસલસતો. હવે આગળ છે ધોરણ 6 જીસીઆરટી પ્રથમ ભાષા. પથ્થર, ધાતુ વગેરેને સુંદર આકાર આપનાર કે કોતરણી કરનાર તેને શું કહેવાય? શિલ્પી. ગુણને વખાણવા કે તેની કદર કરવી તેને કહેવાય બિરદાવવું. શબ્દ વિનાનું એટલે નિશબ્દ અથવા તો શાંત. જાહેરાત, પ્રસિદ્ધિ કે પ્રશંસાની ઈચ્છા રાખ્યા વગર ચૂપચાપ સેવા કરે તેને કહેવાય મૂક સેવક. કદર રૂપે લોકોએ આપેલું નામ કે ઉપનામ એને કહેવાય બિરુદ. પાણી વહી જાય તે માટે બાંધેલો સાંકડો માર્ગ તેને શું કહેવાય? ગરનાળું. ઘરની જે બાજુની દિવાલ હોય તો તેને કહેવાય કરો. કોઈ ખાસ પ્રસંગે પોતાની મેળે સેવા આપનાર તો તેને કહેવાય સ્વયંસેવક. જમીનમાં સારડી ઉતારી પાણી, તેલ વગેરે કાઢવાની ક્રિયા તો તેને કહેવાય બોરિંગ. દુર્ગુણો વાળો માણસ તો એને કહેવાય હેવાન. જીવનનું મુખ્ય કર્તવ્ય તો તેને કહેવાય જીવન ધર્મ. ઝળહળી ઉઠવું એટલે શું થાય? ઝળકવું. ને પરદેશી બનાવટનું તો તેને કહેવાય વિલાયતી. જુવારનું કણસ તો
તો તેને કહેવાય લોથો. કશુંક ગમતું માણવાનું સમૂહનો તરવડાટ તો તેને કહેવાય ઉલ્લાસ. ઓઢવા, પાથરવા, પાક બાંધવા વગેરે માટે વપરાતું ચાદર જેવું જાડું કપડું તો તેને કહેવાય પછેડી. ત્યારબાદ કણસલા ગુંદીને કે જુડીને અનાજ કાઢવાની જગા તો તેને કહેવાય ખડું. સોના જેવા રંગવાળી તો તેને કહેવાય સોનાવરણી. પેલું છે ને, સોનાવરણી સીમ બનીને મેહુલે કીધે મેર રે ભાઈ, એમ. સંપૂર્ણ લીલો, તાજો અથવા સોના જેવો મૂલ્યવાન તો તેને કહેવાય લીલો કંચન. પાક કાપવા, લણવા માટેના ઓજાર તો તેને કહેવાય દાતરડા. નાની ગાંસડી તો તેને કહેવાય બાચકું. મૃત્યુ સમયે લખાતો પત્ર તેને શું કહેવાય? કાળોતરી. મરણ પછી 12મા દિવસે થતી વિધિ તો તેને કહેવાય કારજ. પવનનું વાવાઝોડું તેને કહેવાય વાજડી. બળદની એક જાત તો તેને કહેવાય સંધિયા. ઝટ ઉકેલી ન શકાય તેવો પ્રશ્ન તેને શું કહેવાય? કોયડો. આપણે કોયડાઓ પૂછતા હોઈએ ને તે. સવારનો નાસ્તો તો તેને કહેવાય શિરામણ. જેનું મુખ જોવાથી અપશુકન થાય તેવું તો તેને કહેવાય કાળમુખ. જેનું શુકન ખરાબ ગણાતા હોય તેવું તો તેને કહેવાય અપશુક નિયાળ. શાબાશી બદલ આપવામાં આવતો પુરસ્કાર તો તેને કહેવાય ઇનામ. ગામના ઢોર ઊભા રહે તે ભાગોળ તો તેને કહેવાય ગોદરું કે પાદર. ઢોરને પાણી પીવાનો કુંડ તો તેને કહેવાય હવાડો. રખડતો છોકરો તો તેને શું કહેવાય? લડધો. ત્યારબાદ આછી ભીનાશ ધરાવતો તો તેને કહેવાય આલુ. શિવજીના ધનુષ્યનું નામ તેને શું કહેવાય છે? ત્રયંબક અથવા તો પિનાક. કન્યા પોતે વર પસંદ કરે તે માટેનો સમારંભ તો એને કહેવાય સ્વયંવર. દુઃખ હરનાર તેને કહેવાય સંકટહરણ. નગરનો નાશ તો તેને કહેવાય પૂરભંગ. દુઃખથી દાઝવું તો તેને કહેવાય ચંપાવું. જ્યાં લખાણ બરાબર ન લાગે ત્યાં તેના ઉપર લીટો તાણવું અથવા ચેકો મૂકવો તેને કહેવાય છેકછાક. આપણે કહીએ છેકછાક, આમ ખોટું લખી દે ચેકચાક કરી દે તે. શાહી ભરવાનું સાધન, ખભે ભરાવવાની જોડી તેની કહેવાય દવાત અથવા તો ખડીયો. રિફિલથી ચાલતી લખવા માટેની પેન તો તેની કહેવાય બોલ પેન. સહેલાઈથી તૂટી જાય તેવી તો તેને કહેવાય બટકણી. અડધા મરેલા અથવા તો શક્તિ વિનાના તો તેને શું કહેવામાં આવે છે? અધમુવા. પર્વતના અનેક સળંગ શિખરો તો તેને કહેવાય ટૂંકો. બાર શાકની બહાર દેખાતો ઉપલો છેડાનો ભાગ તો તેને કહેવાય ટોડલો. અમૃત ભરી મીઠાશ ભરી નજરે તો તેને કહેવાય અમી દ્રષ્ટિ. એક સામટા જથ્થામાં આગળ ધસે તો તેને કહેવાય ઉમટી. ધીમો અવાજ તો તેને શું કહેવાય? મરમર. મોજાની ઝાલકોતી તો તેને શું કહેવાય? છોડે. જંગલમાં બાંધેલા ઝૂંપડાનું ગામ તો તેને શું કહેવાય? નેસ અથવા તો નેસડું. લાકડાના નાના નાના ટુકડા તો તેને કહેવાય કરગઠિયા. ઢોર ઉછેર કરતી જાતિનો માણસ તો તેને કહેવાય માલધારી. ગુસ્સામાં પાડેલી બૂમ તેને કહેવાય ઘુરકાટ. તરતનું જન્મેલું તેને શું કહેવાય? નવજાત. સિંહની ગર્જના તેને શું કહેવાય? ડણક. રખડતું કે સંભાળ વિનાનું તેને શું કહેવાય? રેઢું. બાળવાના લાકડા તો તેને કહેવાય બળતણ. કાંટાવાળા વૃક્ષોની ગીચ ઝાડી તેને શું કહેવાય? કાંટ. વૈરાગી બાવો તો તેને શું કહેવાય? અવધૂત. ત્યારબાદ
ચારે બાજુ પાણીથી વીંટળાયેલી જમીન, નદી કે દરિયામાં વચ્ચે આવેલો જમીન ભાગ, તો તેને શું કહેવાય? બેટ અથવા દ્વીપ. દરિયા કે નદી કિનારે આવેલું વહાણોની આવજા થઈ શકે તેવું સ્થાન, તો તેને કહેવાય બંદર. કલ્પનાથી ઉત્પન્ન થયેલું, તો તેને શું કહેવાય? કાલ્પનિક. માનું પિયર એટલે મોસાળ. ત્યારબાદ વિશેષતા ધરાવતું એટલે વિશિષ્ટ. પૃથ્વીની સપાટી નીચેનો થર, તો તેને કહેવાય ભૂસ્તરીય. કુદરતને લગતું, તો તેને શું કહેવાય? પ્રાકૃતિક. લખવાનું કામ કરનાર માણસ, તો તેને શું કહેવાય? લહિયો. રક્ષણ કરનાર, તો તેને કહેવાય છત્ર અથવા તો પાલક. પ્રાચીન કાળથી ચાલ્યું આવતું, તો તેને શું કહેવાય છે? સનાતન. ત્યારબાદ ઝાડ અથવા વેલાના પાંદડાથી થયેલી ઘટા, તો તેને શું કહેવાય? કુંજ. આંબાના ફૂલ કે મંજરી, તેને શું કહેવાય? મોર. વધારે તીવ્રતા વાળો અવાજ, તો તેને કહેવાય ઘેરો નાદ. અનાજ ઝાટકવાનું સાધન, તો તેને શું કહેવાય? સુપડું. લગ્ન પ્રસંગે વર કન્યાને શરીરે ચોળવાનું પીળા રંગનું સુગંધી મિશ્રણ, તો તેને કહેવાય પીઠી. ભૂરી કીકી વાળું, તો તેને શું કહેવાય? માંજરું. કાપડ વણવાનું ઓજાર, તો તેને શું કહેવાય? શાળ. મનોકામના પૂરી કરનારી એક કલ્પિત ગાય, તો તેને શું કહેવામાં આવે છે? કામધેનુ. સૂતર કાતવાનું સાધન, તો તેને શું કહેવાય? રેંટિયો. નિષ્કામ ભાવથી પારકાનું કામ કરનાર, તો તેને કહેવાય સેવા મૂર્તિ. અમલદારનો મુખ્ય કારકુન, તો તેને કહેવાય શિરસ્તેદાર. જૂનું એસએસસી 11મા ધોરણ પછી બોર્ડની પરીક્ષા લેવાતી તે, તો તેને કહેવામાં આવે છે મેટ્રિક. તો મિત્રો, આજનું લેક્ચર અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ધોરણ 6 જીસીઆરટી દ્વિતીય ભાષાનો અભ્યાસ કરીશું. મળીએ નવા લેક્ચરમાં.